આખું ગામ બપોરે હુઈ ગયો ને બે રમતા હોય. ઈ બેટિંગ કરે તો હું બોલિંગ કરું, હું બેટિંગ કરું તો ઈ બોલિંગ કરે. પછી મારે ભણવા બહાર જવાનું થયું ને રાજકોટ, પછી એને રમવાનું ટેવ પડી જ ગઈ હતી. આ તો 10 વર્ષ પેલા જયારે ફોન બોન નહોતા, કાંઈ નહોતું, લાઇટ નહોતી, 20 વર્ષ પેલા આપડા ગામમાં ગમે વાત કરી લે. રાતે ટાઈમ અમે કેમ કાઢતા ખબર, આખો દી રમવી બધા, હું ઝીણો બધા રમવાનું જોઈએ. નિશાળે આવ્યા બપોર 12-1 વાગે, પછી ખબર હવેથી પેલા લગ્ન કોના થાય છે 12 વાગે. હા કાકા, ક્યાં આવ્યા? આપડે અડ્ડે હું તો હોઉં. હા બોલો. ટાઈમ પર વાડી આવ્યો, લાઈટ નથી, હાલ આવું. તો આવો, વાંધો નહીં. હા કા કેમ છે કાકા? બોલો બોલો. હું ફોન કર્યો? એમ તો બેઠો જાવી. એટલે તું એક આવતો લાઈટ વહી ગઈ હે? હા નીંદર આવી ગઈ, સુઈ ગયો તો. બોલો. લાઈટ નથી, લાઈન નીંદર આવી ગઈ. લીમડા સાહેબ હારો મસ્તીનું લોકેશન કેવું બાકી આપડા અડ્ડાનું? એક નંબર. હજી અડ્ડામાં હજી આ એવું છે કે જવા દેવાનું આગું. 12 વાગી ગયા. તડકો કેવો? કાંઈ આમ બહાર નીકળ્યા જેવું બહાર નીકળ્યા જેવું કોણ નથી. બાકી લાઈટ વહી ગઈ, પૂરું લાઈટ વહી ગઈ. મજા આવે અહીંયા, ટાઢો પવન હારો. ટાઢો હા, લીમડાનો સાયો હારો, ટાઢો પવન આવે. અરે ભાઈ તું શું લાવ્યો? લાઈટ વહી ગઈ, દેવું કરો. દેવામાં તો વાંધો નહીં. કેટલીક મિનિટ કાપી? હે એક ટ્રેક્ટર એક કાપ નાખ્યું, લાઈટ વહી ગઈ. રાંગા મારા, મને એવું લાગે. આ ખોટું બોલે, સાચું લાગે? તને વિશ્વાસ આવે? લાગતું નથી મોટા જોને આવ કપલેટ હે ને નીડ આપતો એ માણા ભીડો હોય શેપટમાં. ક્યારે લાઈટ આવશે? વાડી વાળા ના ડખા લાઈટ લાઈટ વહી જાય. આપણે વાડીયું ની ને આપણે 24 કલાકની તો કેમ વહી જાય? જેથી નીડ કાપવાનું ને તેથી લાઈટ જાય, બાકી અમારે લાઈટ નો જાય. ગમે એવું કરો જ થાય. પાછી કલાકે 2 કલાકે આવે. અને એમાં એ રીતે જોયું, આ આવે તેથી લાઈટ વહી જાય. હા બુંદિયા આવે. ને મારી ઉપર તો તારી ઉપર જ હોય મોટા છે, તું ઓન હોય તેથી લાઈટ નો હોય. બાકી જો ભલા આપણે કેવી મસ્ત લાઈટ. કોકને હુવા દેતા હોય. લગ્ન માં જવાનું હોય ને, 5 થી 8 લગ્ન છે આવતા અઠવાડિયા. હા જવાનું છે. એ તો આપણે પેલા કર્યું, જ્યાં ત્યાં ઓલાદ પાડવી. અઠવાડિયું કે લગ્ન માં એવું જાવ, અઠવાડિયું લગ્ન છે. જો 4 તારીખ ચાલુ થાય, 11 તારીખ સુધી એક દી ઘરે નહીં. હોન્ડા ની ગાડી લઈને નીકળી જવાનું, રાતે ઘરે આવવાનું. હોન્ડા લઈને ગાડી લઈને તો નીકળી જાય છે. ઓરું થતું ત્યાં હોન્ડા લઈ જાવ. ક્યાં હોન્ડા? એક બે તો વાડીયું માં હે, ગાડીમાં લીટા બીટા બધી એવું ન કરે ને. આ રબિયાર હોન્ડા લઈને જવાનું થશે. રબિયાર તો હા, રબિયાર બુલેટ અમારું ફેરવેટ ફેવરેટ બુલેટ લઈને 161 161 એટલે 101 તો ઓલા કણ પીડ્યું ગીરે. હા 161 કેમ 161 કે તો બંધ પડ્યો. મજા એમાં આવે 161 માં. એની માં ગાજે કેવું ખબર 12 વાગ્યા ના એટલો તડકો આપણી લૂ કેવી આવે. અરે કાલ ને પમદી આપણે આમથી હાલીને આયા ઓલા ગણેશ ગીરે જઈને હા રોકડિયા બાપા હાલીને આયા તે ગીરે જઈને સૂતો તે મારી લાઈટ વહી ને ગાલ બળે લૂ મારે. આપણે બે વિડીયો વાયરલ વાંધો નહીં, પણ આને વિડીયો લીધો ને એટલે આ હકીકતમાં ઝીણો હવે ખરો થઈ જવાનો છે. આને હું મોબાઈલ આખો હેંગ કરે નાખે, બાપ નામ ડિસ્પ્લે ફાડી નાખશે આને વિડીયો લેતા. પણ એ ને એ તો વાંધો નહીં, દાંત બાત નું તો સમજ્યા. સર્વિસ કરવાના ને બોડી. મારે ખાસ વિડીયો કેવું પડશે કે લાઈટ વહી ગઈ છે અને થોડું ખાધું નાસ્તો બાસ્તો કરાવ્યો એટલે 5 મિનિટ ફોરો આપ્યો એમ. થમ્સ અપ પીધી, સ્પ્રાઇટ પીધી ને બોડી. બીજા કોઈનું તો શું કહેવાય કમ્પ્લેન નહીં આવે, ઝીણાની ખાસ કમ્પ્લેન આવશે. ઝીણા માણા હે કે નહીં? સ્પેશિયલ માણા હે, સ્પેશિયલ કયો સ્પેશિયલ બોલે છે ને ટોન માં બોલે. નરેન્દ્ર મોદી યાર આવો માણા નહીં એવો માણા હે. નરેન્દ્ર મોદી અમિત શાહ હોય ને અમિત શાહ છે. અમિત શાહ ગમે ના પણ ખોટા શિકાન જેમ ઝીણો ઘા કરે. ક્યાં ગયો ભૂરા હાલ? એટલે બોડી બોડી ક્યાં ગયો? તાર બોડી યાર. હા ઝીણા ભાઈ, હા ઝીણા ભાઈ
પણ એ બધું કઈ નહીં માવાના પૈસા માર પાસે લેવા આવે હિતાભાઈ 20 રૂપિયા આપો તો પછી કા કે જીણા ભાઈ હમણાં નથી હવાનું જીણું આમ તો મોની એની મોજમાં બેઠો હોય ને તો એ મજા આવે. જબરતો હોય તો કે જીણા ભાઈ ખારમાં જીણા ભાઈ ખારમાં હે પાછો આવતા ને મેં ધંધા હા કે પાછું એની વાયડા કરે એટલે ભાઈ સજા કે નહીં બોડી જીણો બધાને વાયડા સહન કરી લે એની વાયડા કરો ને સહન ન કરવી કે નહીં એની વાયડા નહીં કરવાની એ પાછો રોવા બહુ મને હડ હે? એવું છોકરો ડાયો હે લાઈટ જાજી ન થાય હેરાન કરશે કઈ નહીં રાત ને કહું છું મોટા આવું આખા બ્લોક ની પછાડી ફેરવી નાખી કટ કરી નાખશે મેં તો કટ જ કરવું પડે કે હું ક્યાં જઈશ હાલો તો કીધી ફરવા જવું ઓલું કેતા હતા ને ક્યાં તમારે જવાનું ચારધામ જવાનું ક્યાં જવાનું ચાર ધામ મીના દીદી સપનામાં જોવા પડે છેલ્લે બાકી બધા ફાયરિંગ કર્યા શેના? હા હવે ઉપર નો લીધા 2-3 ને હા જમ્મુ કાશ્મીર હા બે ત્રણ આમુના જવા દેતા હતા ઈ એમ કે છે ઘર ભીગી ના તોય જાય બધા હમણાં 3 તારીખે કપાટ ખુલે ને એટલે મારા ભાઈબંધ માંથી 10 જણા તો જાય છે એક મુનો બુધો જાય છે એક ઓલા શેઠ જાય છે એમને જવા દીધી અમને નો જવા દે ને એમ ક્યાં વેજા છે ક્યાંય નો જવા દે બેઓ અરે યાર ધંધી નો કરો એકલો હું ઉપાધિ તમને ગ્રીન મેરેજ કરી નાખશો અમાર પરણેલા જો આ ક્યાં કરી અમાર પરણેલા હોય તો ઉપાધિ હોય તમારે ગ્રીન મેરેજ વાળા શું ઉપાધિ હોય વાંઢાને જી હું કરી હકીકતમાં માની લે આમ ખર્ચો ઓછો થયો ગ્રીન મેરેજમાં ડૂબી બાકી હોય હે ટેરી ખર્ચો તો ઓછો થાય કે ન થાય બેઠા હા માન લે આપણે એક વખતે નામ ન દે હમણાં વી ગયો અઠવાડિયા 10 દી પહેલા હા ગ્રીન મેરેજ જ કરવાનું બીજું શું કરવાનું એના તો લીલો જ પરણાવવા લે બિચારા એ જ કહું બહુ કોઈ ખોટું ન લગાડે શું થાય 1000 થઈ ગયું ભાઈ બનો આમ પાકો ભાઈ હા કાકો ભાઈ કલે જો હતો જો ભાઈ બન હતો ને જોવો દે ગૌતમ જોવો દે હા ભાઈ બેન નહીં બોડી જીબી માં ફોન કરી તું તો 50 થી ઉપર જાતું જ નથી કે બોડી જીબી માં ફોન કરી કે બિલ આમ ના ભરવી એટલે બધે એમ નો હાલે તો ખાસ માણા રહ્યો જીણાભાઈ નો લાઈટ હોય જાય મેળ આવે જીબી વાળા નંબર નથી તું ફોન કરી વે ગોપાલભાઈ પાસે મંગાવી હો નંબર માં ફોન કર હો માં કર જ્યાં જાય ને માર ફોન પર સીચો તું કરી હાલો માર ફોન આપો હાલ હા અહીં આવી ને આને ઉપાડી જાય હે એવું છે હા આપડા અડ્ડા કોઈ નહીં ઉપાધિ ઘરમાં તો મોટા આ હેડો કોઈ જડે નહીં અડ્ડા ઉપર આવે જ નહીં પણ હા જડે નહીં મોટા આ સ્પેશિયલ હોવા માટેની જગ્યા મેં ગોતીને રાખી આ કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન આવે નો કોઈ પણ પ્રકારનો અવાજ આવે કાંઈ કાંઈ નહીં શાંતિ સુવાનું મજા આવે હજી તો આ ઉનાળો છે બાકી ચોમાસામાં શિયાળામાં તાર ગોદડું ઓઢીને હોવું પડે હા બરાબર એની બધી બાજુ લીલું છામ હોય લાઈટ હજી આવી ને લાઈટ તો નથી આવશે આવી જશે લાઈટ ની ઉપાધિ તમારો પોરો મળે છે ને ત્યાં સુધી નથી આમ તો માંગેલા ઢોર થોડો ખાલી આમ તો હે માંગેલા ઢોર ના પોરો ન હોય કાંઈ ન હોય આમને લાઈટ આવે એટલે હમણાં જો સોતાડું બધા બીજું કાંઈ નહીં ઓલા નાસ્તો સડ્યો આમ હુઈ નથી ગયો ને કોટો સડ્યો નીણમાં ઈ કે કઈક પડીકા લેતા આવજો ખાવાના મેં કહું હું પડીકા લાવો એક પડીકા મેં નામ ન પડ્યું હું 10 પડીકા લાવ્યો આખી થેલી પાછા ભરી. કુડકુડિયા ફેરે તોય બધા ઉપાડી ગયા કાંઈ નો રવા દીધું ને કાંઈ મજા એક પડીકું ન રવા દીધું ઠંડા પીણા બધું પી ગયા એમ કાંઈ નો બાકી રહેવા દીધું મને લાગે આ ઘરનું ઓછું ખાતો હોય છે ને આખો દિહારી આ હકીકતમાં પડીકા હા ઉપર પડીકા જીવે રાજા ખાય આખો પડીકા ઉપર જીવો જ નતું હા તો ભૂલી ગયો હે. બધું સારું પડીકાનું હારું હો મોટા દૂધ નો રોટલો ખાવા કીધું ને કે નહીં કે મને નહીં ઈ હતી કે હું દૂધ પીવું તો ઉલટી થાય મને એમ નથી વેલો આવે તો વેલો 3 વાગે પડીકો ખાતો મેં કહ્યું લા, હવે અત્યારે તો રવા દે એ બધું 3 વાગે પડી ખાતો આપણે જોયું એ બધા ચા કોફી પીતા હોય તો એ પડીકો મંગાવે હે હાથે ચાલુ થઈ જાય ખાવાનું એ કીધું પાછો ઈ તેરે 3 વાગે પાછો 8 વાગે હું આવું એટલે મને મુતા ભાત ખાવો પડે ઓલું બલુમ જાય જો ઝુમકે મોદી નીકળ્યો એ બલુમ પ્લેન આપણું છે મોટા પાછું વાળ તાર ડ્રાઈવર ને કે પાયલોટ ને ફોન કર્યો તારી માણા ભર્યા અંદર એમ પાછું ન વળે ત્યાંથી પાછું આવે તો થાય ડિલિવરી ફેરો મારે હા મોદી જાય છે મોદી નથી આપણું છે મોટા એવું છે હા મોદી ને ઓલું 3 પાછા વળવું આવે ઈ નહીં ઈ જોયું તે બસ હવે એ બાજુ નથી લેવું ઈ જોયું તો હીરા અર્થન પ્લેન નીકળે ને હીરા એરપોર્ટ પર પછી સીધા આપણા ગામમાં જ ઈ વળો આપડા મન આયા સિગ્નલ આયા આવી ગયો ભાઈ હવે
હું તો કાંઈ વાંધો નહીં ઉતારી સ્પેશિયલ આયા વળવા આવે આમ કરી Special વાળવા જવું પડશે. 30 કિલોમીટર વળવાનું થતું હોય છે હા. અમુક ડેટા આમ જવાનું થાય ને ડેટા અમરેલી વળવા છે અરે એ તો એક પ્લેન ને 2 ફેરા ખવડાવ્યા એક વખત હતો ની પ્રદક્ષિણા કરતો હતો ચોટીલા ડુંગરની કાયદેસરની પ્રદક્ષિણા કરે આમ તો આટો મારવા જાય એવું તો સૂર્ય નીકળે ઉપરથી હું કશું માજો આવે હા જો આયો જાગી ગયો તારે એ તો જો જાગી ના આવે ભાઈ આને ટેટુ બનાવવા જરૂર છે બધા ભાઈ પકડીને એક ટેટુ બનાવી દો હારું મિસ યુ ગૌતમ નું હે કાલ 2 હારી દેવો હે આમ ફોટા આનું ટી શર્ટ ઉપર ફોકસ કરતો આને ટી-શર્ટ માં ફોટો હાથીનો હે શરીર કેનું છે થાઈલેન્ડ થાઈલેન્ડ નહીં શરીર આ તારું બોડી છે હે હાથી જેવો ફોટો રાખ્યો પણ શરીર કેના જેવું હે ટીટ માકડી જેવું હે? ચીટી જેવું એને કીધું હે? ટીટી જેવું ચીડી જેવું હા લાગે એ છે કાનમાં હાથીને કાનમાં ગરી એટલે હાથીને ડિસ્કો કરવો તમારે લાઈટ આવી ધ્યાન રાખજો નકર આ બધા વિડીયો જોઈને ઘાયલ તમારા બધા વારો મારો વારો નીકળે તો નહીં. ને મોટા કાપી જોઈએ ધ્યાન હું તો રાખજો શાંતિ હું તો હોઉં ઈડી વાળા ફોન તો કે કેટલા જીબી નેટ નખાવું બોલ ને હું એનું જીબી માં ફોન કર્યો તમે જીબી માં બોલો હા તો કે મારું 1 જીબી ખૂટી ગયું હે 2 જીબી નાખી દે જીબી વાળો કે ભાઈ હું જીબી હતી પક્કા જીબી હતા જીબી નું હા, તો તમને કેવી જાજુ નહીં કે 1 જીબી તો નાખી દે ને. હા. મને લે હું રોજ 10 જીબી વાપરું મોબાઈલ બરોબર 5G જીઓ માં 3 આવે એમાં 5 જીબી એક વાપરી જાય હારી હોય. હા. 5 જીબી હો વાઈફાઈ અરે એક દી મારું પકડાઈ દીધું ઓછો પેલા આમ જો સવારમાં આવે ઝીણાભાઈ માવા બાવા ખાય ચા પાણી પીઓ ઝીણાભાઈ બધું લાવી દે માવા બાવા પછી 10-15 મિનિટ વાતો કરે પછી હળવો મેં કીધું આમ ધ્યાન કરે હિતાભાઈ હવડે હવડાઈને બોલે પેલા જો હિતાભાઈ કોફી પીધી ન પીધી તો કોફી પાઈ દે બરોબર કોફી પી લે પછી એમ થાય પાણી પીવું હોય તો પાણી બોટલ લાવી દે 2-4 વખત કરે મને ખબર છે હમણાં બોલશે બોલ છે હા પછી એમ કે આમ જો હિતાભાઈ મોબાઈલ ચાર્જિંગ થઈ ગયો પાછું મોઢું હા, હાવ મારો કરી battery full છોકરો છે. બહુ ડાયો કરી દેવી છોકરો આપણે. ડાયો હે. 3-4 વખત આવે આમ આટો મારતા એમના 15 મિનિટ કાઢે કે ભાવ દિન કે હિતાભાઈ થોડું વાઈફાઈ તો કરો વાઈફાઈ ચાલુ કરે હિતાભાઈ પાછું મોઢું આમ કરે હિતાભાઈ લ્યો એટલે એમ થાય કે વાહ કેવો છોકરો સાચું ખોટું હે બધું કઈ ઘુમડવાનું નહીં કાંઈ ફ્રી ફાયર ચાલુ કરી ફ્રી ફાયર ચાલુ કરે પછી એક દી રવિભાઈ કે રવિભાઈ હાલો ને મારી ટીમ માં કે અરે તેથી મારું પકડાય ઓછો ઈને તો ધંધો કરવા દે તે 5G તો મારી ડાયરેક્ટ 4G છે આ પકડાવે ડાયરેક્ટ 4G તું બંધ કરી દો તું મારી ઘૂંટવાડી આપણે સ્પીડ કેવી આવે બાકી વાઈફાઈ ની એમાં આપણી સ્પીડ ન થારી ના આને ન થાય ના પાડ દે મોટે ના પાડ ન તો થાય આ તું ભાઈ તું કે હવે હિતાભાઈ ઘડીક જ હોય 5 વાગે સ્પીડ આખો દી ની કમ્પ્લીટ કરી નાખે ને બધું ગેમ હું ડાઉનલોડ કરી લો બે મોબાઈલ માં ગેમો સિવાય કાંઈ કરે જ નહીં એક ગેમ 1 GB ની આવે હવે 2 દી રમે પાછી 3 ગેમ ડાઉનલોડ કરે ને એટલે મેમરી ફૂલ થઈ જાય પાછી 2 ગેમ ઉડાડી નાખે અરે એક દી આખો મોબાઈલ છોટી ગયો આમ હાથે વાઇબ્રેટર થાય મોબાઈલ માં જર્મરી આવી ગયા હે નહીં વડી ચીણાભાઈ મને ફોન આપ્યો મને કે કેમ છે ફોન કે આપણી સ્પીડ પ્રમાણે નથી હાલતો સ્પીડ ઓછી પડે હવે કે મહેન્દ્ર સારી વાત છે મને કે મેં કહું તોય આપણે હાલશે ઉપર નીકળવાનું આપણે તે પૂછ્યું એટલે મેં કીધું કે ઓલો 12 ક્યુ લઈ લેવાના આપણે 12 રાખ્યું બે આપણી ને 12 14 રાખ્યું એનું હાલે કઈ કટ્યા જ નહીં હમણાં નહીં મોટા હમણાં આમાં રોડવાનું છે વાર્તા માંડો છે નવરે બેઠા લાઈવ હાલો કોને સારી વાર્તા આવડે જોક સારો કોને આવડે જોક હિતાભાઈ સિવાય કોણ આવડે હિતાજીભાઈ એક બે ભાઈ હે અમારે અહીં તું ઉભો થઈ જાય હેઠો નો બે ઉભો રહે ઉભો થઈ જાય ઉભો થઈ જાય તું ઉભો થઈ જાય બસ બે ભાઈ હે આપણે દુકાને જ રહે હે આપણા સમાજના છે અમારી બે હવારમાં આવો ને એટલે પેલા બે ને મારી હણી કાઢવો જોઈએ એને મજા જ ન હવારમાં આવે એક તો ક્યારેક મોટું ધોઈને આવે ક્યારેક મોટું ધોયા વગર ઉતાવળ હોય જેને ફટાફટ મોકલ્યા હોય ને આને મોકલ્યા તો વાંધો નહીં શાંતિ ઝઘડે ને આને મોકલ્યા એટલે ઈ જેવું મોટું ધોયું ને એમના ઉપાડે પછી આવીને કેમ નમાણા થઈને બે પછી આમ અડધી કલાક ભાનમાં આવે અડધી કલાક ટાઈમ જોતો અડધી કલાક ભાનમાં આવે પછી આમ કયો આનો વાંધો નહીં ઓલો આવીને ઓલો એક જ ડાયલોગ રોજ નો સેમ ટુ સેમ ડાયલોગ સવારમાં આવીને રોજ એક જ બોલવાનું ईश्वर ने तेरे को भेजा तो भेजा लेकिन भेजे में भेजा ही नहीं भेजा ये मैसेज किसी और ने मेरे को भेजा इसलिए मैंने आपको भेजा कैसा लगा मेरा भेजा मैं नाम के अरे वो दाद करे मोटो वળી ગમે એવો મૂડ માં આવે તો મોજ માં આવી જાય
આખો ડાયલોગ ને એક જ અંગનો ફટાફટ સ્પીડમાં બોલીને હે. ઈ બે માણા જેવા હે ભાઈ. અને તારો ડાયલોગ કયો હતો? તારો ડાયલોગ મને કાંઈ ગગને ફેફરથી ઘડીક શાંતિ. મર્દોનો. વાહ વાહ. બે એક એક ડાયલોગ બોલે વારા ફરતી. અને નો મૂડમાં હોય ને તો મૂડમાં આવી જાય એમ. પછી આવીને પૂછે આની જેમ જ સેમ ટુ સેમ કોફી પીધી, ચા પીધી, નાળિયેરનું પાણી પીધું, નાળિયેરનું પાણી બાકી હતું, એક બે ભાઈમાં એક ભાઈ જઈને લઈ આવે. એવા સાચો બસ. ગેલેન્ડર રે બે ભાઈ. આને જીમાં અમિત ને રાણી કાઢવા જ જોઈએ. પૈસા ગમે ને રાણી કાઢે. ઓલા ભાઈ ફોન નથી. હા. ઈ ઘડિયાળ મોટો એનો ફોન ઘડિયાળ હે. ઈ નહીં ઈ મેં કીધું એટલે બે હાંજ પડે શું કરો? હાંજે 10 વાગ્યા તો પછી ફ્રી હોય. હું કેટલા વાગે હો 12 વાગે 12 એટલે 2.5 કલાક હોય ભેગા જમવાનું નાવા ધોવાનું બધું. વાર કેટલી લાગે? અડધી કલાક બધું કમ્પ્લીટ થયા પછી 1.5 કલાક કરો હું કેમ બે પરમોજીને એને કાઢ્યું. ઓલા સિક્યુરિટી કાઢવા જાય પછી શું કરે? પછી ગભરું ને કાઢે ને પછી હાવ નવરા થઈ જાય કોઈ ન હોય ને એટલે શું કરે ખબર છે? બે વાતો કેવી કરે ખબર કે આપણે બે ભાઈબંધ છીએ, હજી તો 14-15 વર્ષના જ છે. કેટલા વર્ષના થયા? 16 વર્ષના જ છે બે મજે. હતા શું કે ખબર હવેથી પેલા લગ્ન કોના થાય છે કે 12 વાગે ઓલા કે મારા કેલા તારા લગ્ન થાય છે મને ભૂલી જ નહીં જાય પછી કે આરવી નાનો ઓલો પાછો મોટો હે કે મને ભૂલી જ નહીં જાય ને એટલે આ હવે કે બે બેન કીધું મેં બે જાવ તો સાઈડ માં હાલો તો કે નક્કી થયું કોનું ને પેલા થશે તો કે ના હજી નથી કીધું મારા નથી નક્કી કરવાનું ઘરે જઈને કહેજો. આવી રીતે 12 વાગે વાતો કરે. પેલો વારો યુવરાજ નો આવી જાય જેનો આવે એનો માતાજી સુખી રાખે. હા હું કટિંગ કરી નાખી. હા મોટા તે ગુયા કરી ચાલે કુત્તે એમ આપણે એ તો ભાઈ લાઈટ આવી ગઈ હવે હું ચાલુ કરી નાખું. તારો ડાયલોગ આ જામ્યો નહીં મોટા પાણી ભરતા અમારા ટોલ ઇન્ગ્રેન સેટ થઈ ગયો. એવું નતું ભાઈ ની જાજી અણી થોડીક નીકળી ગઈ. ઉતા આ તો 9 વર્ષ પેલા જયારે ફોન બોન નહોતા કાંઈ નહોતું લાઈટ નહોતી 20 વર્ષ પેલા આપડા ગામમાં ગમે વાત કરી લે રાતે ટાઈમ અમે કેમ કાઢતા ખબર આખો દી રમવી બધા હું ઝીણો બધા રમવાનું જોઈએ. નિશાળે આવ્યા બપોર 12-1 વાગે પછી તડકો આ છે ત્યારે તડકો નહોતો લાગતો ગમે ને જો વાયેલું ખેતર રહ્યું ને આખે ખેતરમાં આટા જ મારતા બધે કાં પછી સીધો વાય યુ જવાનું સીમ ખોપે બોરા ખાવાનું આ તે બધું રોજ રૂપિયા ભેગું કરી 5 રૂપિયા દડો આવતો. બેટ આવવા માટે તમારે વરસ પૈસા ભેગા કરો ત્યારે એક બેટ આવે. વરસ ભેગા કરો ત્યારે એક સારો બેટ આવ્યું હોય. હું એમ ઝીણો બે જયપુર ભેગા ફરવા ગયા ને ત્યારે ઘરે પૈસા વાપરવા આપ્યા 500 રૂપિયા મને 500 રૂપિયા મેં અહીંયા જે સીધું જયપુર જઈને બેટ લઈ લીધું. આપડા બીજા પૈસા વાપરવા કે કામ નહીં હોય એક તો કામ લાગશે યાદ બેટ લીધું. પછી અહીંયા સૌથી ગામમાં હારું બેટ મારતા લગભગ 1.5-2 વર્ષ મેં બેટ હાચ્યું હોય. અને પછી રૂપિયા બધાને ભેગો કર્યું ને ત્યારે 15 રૂપિયાનો 10 રૂપિયાનો બોલ લઈ બધા અઠવાડિયું એક બોલ હાલે. હા બોલ પતી જાય આખો ચીરે જાય ને ત્યાં સુધી દડે રમવાનું. અત્યારે ટેનિસ નો બોલ આપડે હોય ને લીલા કલર નો એટલે પોપટી કલર નો એને આખી ચામડી ઉખડી જાય આખો કાળો દડો થઈ જાય કાળો ભંબર થઈ જાય ત્યાં સુધી રમવાનું. અને કોક તોડી નો નાખે ત્યાં સુધી ચાલો એમાં રમવાનો છોકરી ભાઈ અમારે વિકીભાઈ કરતા આપડા ગામમાં વિજય ગણેશ. હા એ તો દાદો કોઈ નો રમતો હોય તો દાદા નો હું વિજય ગણેશ બે રમતા હોય બે બીજું કોઈ નહીં. અને કેવા ગાંડા રમવા શોખીન ખબર છે? આખું ગામ બપોરે હુઈ ગયો ને બે રમતા હોય. ઈ બેટિંગ કરે તો હું બોલિંગ કરું, હું બેટિંગ કરું તો ઈ બોલિંગ કરે. પછી મારે ભણવા બહાર જવાનું થયું ને રાજકોટ પછી એને રમવાનું ટેવ પડી જ ગઈ. પછી ઈને કાનભા બે રમતા. કાનભા મિત્રો બધા ઈ 3 જણા જ અહીંયા રમતા હતા. એકલા પીછે રમતો એકલા 12 વાગે ખરાબ બપોરે તડકો ન નડે કાંઈ ભાઈ કેવાય હાથી મજા લોકડાઉન માં એ મોટા મોર બોલે ઘણા ના મોર બોલાવી દીધા. મેડમ કાંઈ હાથી શીપ લઈને ડાયરેક્ટ ઉતરી જ ગયા.